મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. મિત્ર, આ અભ્યાસમાં આપણે પવિત્ર બાઇબલનું સર્વેક્ષણ ઉત્પત્તિના પુસ્તકથી કે પ્રકટીકરણના પુસ્તક સુધી કરીએ છીએ. તેનો આ એક ભાગ છે. આ આપણું સર્વેક્ષણ આપણને અડધા માર્ગ ઉપર લાવ્યો છે. જૂના કરારનું છેલ્લું પુસ્તક માલાખીમાં આપણે અત્યારે આવ્યા છીએ. મિત્ર, માલાખી પ્રબોધકના સંદેશાને રસપૂર્વક જોવા અને તેના ઐતિહાસિક સંદર્ભને જોતા નહેમ્યાના શબ્દો સાંભળો. જ્યારે માલાખીએ સંદેશા આપ્યા ત્યારે નહેમ્યાએ યરૂશાલેમની ફરતે કોટ બાંધ્યો હતો. યહૂદી લોકોનો રાજ્યપાલ નહેમ્યા હતો. તે તેઓનો આત્મિક આગેવાન પણ હતો. તે સમયે જે યહૂદીઓ આસ્દોદી, આમનોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા તેઓને મેં જોયા. તેઓના છોકરા અર્ધુ આસ્તોદી ભાષામાં બોલતા હતા અને તેઓને યહૂદીઓની ભાષા આવડતી પણ નહોતી. મેં વિરુદ્ધ થઈને તેઓનો તિરસ્કાર કર્યો. તેઓમાંના કેટલાયકને માર્યા, તેઓના વાળ ફાંસી કાઢ્યા ને તેઓ પાસે ઈશ્વરના સમ ખવડાવ્યા કે અમારે પોતાની પુત્રીઓ તેઓના પુત્રોને દેવી નહીં અને તેઓની પુત્રીઓ અમારા પોતાના દીકરા માટે કે પોતાના માટે લેવી નહીં. મિત્ર, આ નહેમ્યા પ્રબોધકના શબ્દો હતા. નહેમ્યા તેની આગેવાની કળા દર્શાવી શકાય એવો માણસ હતો અને એ જ બાબત આપણને અહીંયા જોવા મળે છે. નહેમ્યા પોતાની આગેવાનીની કળા દર્શાવે છે. આ રીતે નહેમ્યાએ એ સમયનો પ્રશ્ન હલ કર્યો હતો. યહૂદી લોકો બિન યહૂદી લોકો સાથે લગ્ન કરતા હતા. તે પ્રશ્ન હલ કરવા નહેમ્યા પ્રયત્ન કરતો હતો. આવા લગ્નના પરિણામ રૂપે તેઓના બાળકો ઈશ્વરના લોકની હિબ્રુ ભાષા શીખ્યો નહોતા. નહેમ્યાના સમયમાં છૂટેછેડા અને યહૂદાના લોકોમાં ખૂબ જ પ્રશ્નો હતા. અત્યારે આપણે છેલ્લા પ્રબોધક માલાખીના પુસ્તકમાં આવ્યા છીએ. નહેમ્યા જીવ્યો તે સમયમાં જ માલાખી પ્રબોધક જીવ્યો હતો. નહેમ્યાએ જે પ્રશ્નોને સંબોધ્યા છે તે જ પ્રશ્નોને માલાખી પ્રબોધક સંબોધે છે. હવે મિત્ર, છેલ્લા 3 પ્રબોધકો બંદીવાસ પછીના પ્રબોધકો છે. તેનો તમારે ઐતિહાસિક સંદર્ભ જાણવો જરૂરી છે. આ સમયે બાબેલની ગુલામીમાંથી લોકો પાછા ફર્યા હતા. બાબેલની ગુલામી હિબ્રુ ઇતિહાસનું અગત્યનું પાસું છે. હાગાઈ પ્રબોધક, જખારિયા પ્રબોધક અને માલાખી પ્રબોધક બંદીવાસ પછીના પ્રબોધકો છે. યહૂદાના લોકો બાબેલમાંથી પાછા ફર્યા ત્યારે આ પ્રબોધકો જીવ્યા અને તેમણે સેવા કરી હતી. હાગાઈ પ્રબોધક અને જખારિયા પ્રબોધક બાબેલમાંથી પ્રથમ વખત પાછા ફર્યા ત્યારે જીવ્યા હતા. તેઓનો નિર્ણય હતો કે મંદિરનું બાંધકામ કરવું. હાગાઈ પ્રબોધક એ વાસ્તવિક પ્રબોધક હતો. તેણે સંદેશો આપ્યો કે બળવાન થા અને કાર્ય કર અને મંદિરનું બાંધકામ કરો. જખારિયા પ્રબોધક સુંદર રીતે વ્યવહાર કરતા જણાવે છે કે બળ માટેની ચાવી તો દર્શન છે. તેથી જખારિયા પ્રબોધક પડદો હટાવી અને યહૂદાના લોકોને ઈશ્વરનું અદ્ભુત દર્શન આપે છે. કારણ કે જખારિયા પ્રબોધક જાણતા હતા કે ઈશ્વરના દર્શનમાં તેઓ બળ મેળવશે, જેથી મંદિરનું બાંધકામ થઈ શકશે. એઝરા અને નહેમ્યાના 10 વર્ષ પછી માલાખી પ્રબોધક આવ્યા હતા. પણ એઝરા અને નહેમ્યા માલાખીની વાત સુદ્ધા પણ કરતા નથી. માલાખી પ્રબોધક નહેમ્યાના જેવા જ પ્રશ્નોને સંબોધે છે. નહેમ્યા ખૂબ જ ભારપૂર્વક સંબોધે છે, પણ તેને સંપૂર્ણ હલ કરનાર તે ના બની શક્યો. આ પ્રશ્નો 10 વર્ષ પછી પણ એવા ને એવા જ હતા કે જ્યારે માલાખી પ્રબોધક જીવ્યા અને તેમણે સંદેશા આપ્યા. બાબેલની ગુલામગીરીમાં જતા પહેલાં યહૂદાના લોકો મૂર્તિ પૂજાના પાપમાં હતા અને અનૈતિક સંબંધો સાથે જોડાયેલા હતા. 70 વર્ષની ગુલામગીરીમાંથી પાછા ફર્યા બાદ ઈશ્વરના બાળકો ફરી મૂર્તિ પૂજકો બન્યા નહોતા, કારણ કે તેમને પાઠ ભણવા મળ્યો હતો. યર્મિયા પ્રબોધકે પ્રબોધવાણી કરી કે તેઓને ફરીથી બનાવવામાં આવશે. જેમ કુંભાર માટી ગુંદીને નવું વાસણ બનાવે છે તેમ
ઈશ્વર તેમને નવા બનાવશે. યર્મિયા પ્રબોધકે કહ્યું, આ રીતે ઈશ્વર તમારી સાથે વર્તશે. તમે જે રીતે પાછા ફરી જાઓ છો તે ઈશ્વરને ગમતું નથી. તેથી તમને ગુંદીને અને બંદીવાસમાંથી પાછા લાવીને, પણ જ્યારે તમે બંદીવાસમાંથી પાછા ફરશો ત્યારે તમે નવું વાસણ બનશો. વારું મિત્ર, તેઓ નવા વાસણો હતા. યહૂદાના લોકો જ્યારે બાબેલમાંથી પાછા ફર્યા ત્યારે જુદા પ્રકારના લોકો હતા. જો કે તેઓ સંપૂર્ણ અથવા પાપરહિત નહોતા. એઝરા, નેહેમ્યા અને માલાખી પ્રબોધક દ્વારા તેઓના પાપને સંબોધવામાં આવ્યા, પરંતુ તેઓ મૂર્તિ પૂજા અને અનૈતિકતાના પાપમાં નહોતા. માલાખી પ્રબોધકે જે પ્રશ્નને સંબોધ્યો તેને આજે આપણે પાછા પડી જવું અથવા હટી જવું કહીએ છીએ. શાસ્ત્રમાં પાછા પડી જવાનું પાપ પાયાનું દર્શાવેલું છે અને આજે પણ ઈશ્વરના બાળકોમાં પાછા પડવાનું પાપ જોવા મળે છે. હું માનું છું કે પાપને માલાખી પ્રબોધકે સંબોધ્યું છે તે જ પાપ આજે આપણા દિવસોમાં જોવા મળે છે. આજે આપણી સમક્ષ એક પડકાર છે. માલાખી પ્રબોધક એક એવો પ્રબોધક છે કે જેની પાસે અજોડ અને સુંદર રીતે વર્ણન કરવાની શક્તિ છે. પ્રિય મિત્ર, મને પણ આવી રીતે વર્ણન કરવાની બાબતો ખૂબ ગમે છે. હબાકુક અને જખાર્યા પણ આગવી ઢબે પોતાના લોકોને પોતાની સમક્ષ જે બાબતો આવે છે તેને દર્શાવે છે. માલાખી પ્રબોધકમાં પણ આ જ બાબતો જોવા મળે છે, જેમાં તે ગપ્પા મારતો હોય તેમ દેખાય છે. માલાખીની પાસે ઈશ્વરનો સંદેશ ઈશ્વરના લોકોને માટે છે. ઈશ્વરના લોકો 7 વાર માલાખી પ્રબોધકના પુસ્તકમાં ગપ્પા મારતા દેખાય છે. મિત્ર, શું માતા પિતા તરીકે તમે જો કિશોરાવસ્થાના બાળકો સાથે વાત કરી છે તો હું માનું છું કે તમે જાણતા હશો કે ગપ્પા મારવા એટલે શું. શું તમે કદી ધ્યાન આપ્યું છે કે આ બાળકો કેવી રીતે ગપ્પા મારે છે? પ્રિય મિત્ર, જો તમે બુદ્ધિશાળી માતા પિતા છો અને સારા શિસ્તવાળા છો તો તમે તેઓની સાથે દલીલ કદી જ કરશો નહીં. તેઓની સામે એવી બાબતો મૂકો જેથી તેઓ તેનો નકાર ના કરી શકે. મજબૂત બનો અને દલીલબાજી ના કરશો. પ્રિય મિત્ર, કેવી રીતે માલાખી પ્રબોધકના પુસ્તકમાં ગપ્પા મારવામાં આવ્યા છે તે જોઈએ અને શોધી કાઢીએ કે ઈશ્વરના લોકોને માલાખી કેવી રીતે સંદેશો આપવા માગે છે. માલાખી પ્રબોધક દ્વારા ઈસરાયલને પ્રગટ કરવામાં આવેલી યહોવાના વચનરૂપી દેવવાણી એટલે કે ઈશ્વરની દેવવાણી. યહોવા કહે છે કે એટલે કે ઈશ્વર કહે છે કે મેં તમારા પર પ્રીતિ રાખી છે. તેમ છતાં તમે પૂછો છો કે કઈ બાબતે તે અમારા પર પ્રીતિ રાખી છે? યહોવા કહે છે કે એટલે કે ઈશ્વર કહે છે કે શું એસાવ યાકૂબનો ભાઈ નહોતો? તથાપી યાકૂબ પર મેં પ્રીતિ રાખી, પણ એસાવનો મેં ધિક્કાર કર્યો અને મેં તેનો પર્વતને ઉજ્જળ કરી નાખ્યો અને તેનું વતન અરણ્યના શિયાળવાને આપ્યું. તે તમે નજરે જોશો ને કહેશો કે ઈસરાયેલની હદની બહાર સર્વત્ર ઈશ્વર મોટો મનાવ. પ્રિય મિત્ર, માલાખી પ્રબોધકનો આ પ્રથમ સંદેશો આપે છે. માલાખી દ્વારા પ્રગટ કરવામાં આવેલી વચનરૂપી દેવવાણી મેં તમારા પર પ્રીતિ રાખી છે એવું ઈશ્વર કહે છે. આપણે પ્રબોધકોના સર્વેક્ષણ સમયે જોઈ ગયા છીએ કે પ્રબોધકોના સંદેશાઓ અગ્નિ, ઉદાસી અને વિનાશી કરતાં વિશેષ છે. આ પ્રબોધકો આશાના સંદેશ લાવનારા પ્રબોધકો છે. દરેકની ભવિષ્યવાણીનો અંત હકારાત્મક થાય છે. આ આશાના સંદેશાઓ પ્રબોધકો દ્વારા આપવામાં આવ્યા છે અને આ આશા ઈશ્વરના બાળકોની પાસે હતી. દરેક પ્રબોધકોએ ઈશ્વરના લોકોને ઈશ્વર પ્રેમાળ છે તે રજૂ કર્યું છે. પ્રબોધકોના જણાવ્યા પ્રમાણે ઈશ્વર આ લોકોને પ્રેમ કરતા હતા, તેથી બાબેલમાં લઈ ગયા અને પ્રેમ કરે છે માટે તેઓને પાછા લાવવામાં આવ્યા. ઈશ્વરનું વચન માલાખી પ્રબોધક દ્વારા આ પ્રમાણે આવ્યું. ઈશ્વરે કહ્યું કે હું તમારા પર પ્રીતિ રાખું છું. જો તમે ઈશ્વરના પ્રેમને સમજ્યા છો તો મને અદ્ભુત લાગશે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવે છે કે આપણે ઈશ્વરને જાણવા જોઈએ. પવિત્ર શાસ્ત્ર દર્શાવે છે કે ઈશ્વર તમને ઓળખે છે. ઈશ્વર તમને પ્રેમ કરે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં ગીતશાસ્ત્રના પુસ્તકના 139ના અધ્યાયમાં દાઉદ ભક્ત કહે છે કે આપણું બેસવું, ઉઠવું ઈશ્વર જાણે છે. ઈશ્વર આપણા માથાના વાળની સંખ્યા પણ જાણે છે. ઈશ્વર આપણા દૈનિક જીવનને જાણે છે. ઈશ્વર તમને ઓળખે છે. આ ખૂબ જ અગત્યનું સત્ય છે. પ્રિય મિત્ર, મારે અને તમારે ઈશ્વરને જાણવા જોઈએ, પણ હું જે કહેવા માગું છું તે એથી વધારે ઉત્તેજનવાળું છે. ઈશ્વર તમને ઓળખે છે
આ સૃષ્ટિનો સર્જનહાર ઈશ્વર તમને ઓળખે છે. આ સૃષ્ટિનો સર્જનાર ઈશ્વર તમને પ્રેમ કરે છે. મિત્ર, હું ઘણી બધી વખત લોકોને પ્રશ્ન પૂછું છું કે તમે આશા વગરનો કોઈ માણસને જોયો છે અથવા તો તમે આવા કોઈ માણસને મળ્યા છો? ઘણા બધા લોકો તેનો હામાં પ્રત્યુત્તર આપે છે. એ એવો માણસ છે જેને પ્રેમ મળ્યો નથી, પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ છે. આ માણસની વાત બંધ કરી દો, કારણ કે આ તો આશાહીન છે. પ્રિય મિત્ર, હું જણાવું છું કે ઈશ્વર તમને પ્રેમ કરે છે. ઈશ્વર એ આશા વગરના વ્યક્તિને પ્રેમ કરે છે. આ ઈશ્વરનો પ્રેમ આશાહીન લોકોને માટે છે. જો મિત્ર, તમને કોઈ પ્રેમ કરતું નથી, તમે કદી પ્રેમ મેળવ્યો નથી, તમે પ્રેમ કરી શકતા નથી, તમે આશાહીન છો. જો તમે આ સંદેશો સાંભળશો કે કોઈક તમને પ્રેમ કરે છે, જો તમે ઈશ્વર પ્રેમ કરે છે તેમાં વિશ્વાસ રાખો છો અને ખરેખર ઈશ્વરના પ્રેમનો અનુભવ કર્યો છે, તો તમે કદી જ આશાહીન થશો નહીં. પ્રિય મિત્ર, ઈશ્વર તમને પ્રેમ કરે છે. આ સંદેશો માલાખી પ્રબોધક યહૂદાના લોકોને આપે છે. ઈશ્વરનું વચન માલાખી પ્રબોધક દ્વારા આ પ્રમાણે હતું: હું તમારા પર પ્રીતિ રાખું છું. પણ લોકોએ જવાબ આપ્યો, ખરેખર? ક્યારે તે હતો? તમે વિશ્વાસ રાખતા નથી કે તે તમને પ્રેમ કરે છે. પ્રિય મિત્ર, ઘણા લગ્નનો અંત ખૂબ જ ખરાબ આવે છે, કારણ કે ઘણી સ્ત્રીઓ પોતાના પતિને ખાતરી કરાવી આપતી નથી કે તે તેના માણસને પ્રેમ કરે છે. આવા માણસની નીચી વિચારશક્તિને લીધે તેની પત્ની પ્રેમ કરે છે તે માની શકતા નથી. માણસ કહે છે, કોઈ મને પ્રેમ કરતું નથી, હું પ્રેમ મેળવવાને લાયક નથી, મને કોઈ પ્રેમ કરે છે તે માનવા હું તૈયાર નથી. તમે જુઓ મિત્ર, ઈશ્વર યહૂદાના લોકોની સાથે શરૂઆત કરવા પ્રયત્ન કરે છે. ઈશ્વર લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરે છે અને કહે છે કે હું તમને પ્રેમ કરું છું. પણ યહૂદાના લોકો ઈશ્વરના પ્રેમનો નકાર કરે છે. આ પુસ્તકમાં જાણે પિતા પોતાના બાળક સાથે વાત કરતા હોય તેમ લાગે છે. આ બીજું ઉદાહરણ માલાખી પ્રબોધકની પ્રબોધવાણી પહેલા અધ્યાયના 6ઠ્ઠી કલમમાં જોવા મળે છે. તે આ પ્રમાણે છે: હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યનો દેવ યહોવા એટલે કે ઈશ્વર તમને પૂછે છે કે પુત્ર પોતાના પિતાને, ચાકર પોતાના ધણીને માન આપે છે, ત્યારે જો હું પિતા હોઉં તો મારું સન્માન ક્યાં છે? અને જો હું ધણી હોઉં તો મારો ડર ક્યાં છે? તમે પૂછો છો કે કઈ બાબતમાં અમે તારા નામનું અપમાન કર્યું છે? પ્રિય મિત્ર, ઈશ્વરના નામનું અપમાન કરવું તેનો શો અર્થ થાય? પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારમાં માથી અનુસાર શુભ સંદેશના 6ઠ્ઠા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને પ્રાર્થના કરતા શીખવાડે છે અને આ પ્રમાણે પ્રાર્થના કરવા કહે છે: ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આ વિશે પ્રથમ વિચાર કરવાનો છે. આપણી પ્રાર્થનાનો હેતુ છે કે આપણે ઈશ્વરને એટલે કે ઈશ્વરના નામને પવિત્રતાથી લઈએ. 10મી આજ્ઞા પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવે છે કે ઈશ્વરનું નામ અમથું લેવું નહીં. હવે શાસ્ત્રમાં ઈશ્વરના નામનો 100 અર્થ ગણવામાં આવે છે. જખાર્યા પ્રબોધક 53 વખત સૈન્યનો દેવ યહોવા એટલે કે ઈશ્વર અથવા સર્વશક્તિમાન ઈશ્વર શબ્દનો ઉપયોગ કરે છે. ઈશ્વર ખરેખર કેવા છે તે દર્શાવે છે. હવે મૂસા અને ઈસુ ખ્રિસ્તના જણાવ્યા પ્રમાણે આપણને ઈશ્વર કેવા છે તે દર્શાવવા બનાવ્યા છે. આપણે ઈશ્વરને પવિત્ર, માન અને આદરભાવ દર્શાવી શકનારી કૃતિઓ છીએ. પ્રિય મિત્ર, આપણે ઈશ્વરની આરાધના કરવાની છે. હવે આપણે જોઈએ છીએ કે માલાખી પ્રબોધકના પુસ્તકમાં યહૂદાના લોકો ઈશ્વરનો તિરસ્કાર કરે છે અને ઈશ્વર કોણ અને કેવા છે તેનો તિરસ્કાર કરે છે. જ્યારે લોકોએ માલાખી પ્રબોધકને પૂછ્યું, અમે ક્યારે ઈશ્વરના નામનું અપમાન કર્યું છે? ત્યારે માલાખી પ્રબોધકે જવાબ આપ્યો, તમે ઈશ્વરની વેદી પર અપવિત્ર અન્ન ચઢાવો છો. લોકોએ માલાખી પ્રબોધકને કહ્યું, અને આવું ક્યારે અમે કર્યું છે? ત્યારે માલાખી પ્રબોધકે જવાબ આપ્યો કે તમે ઈશ્વરના માટે મૂલ્ય વગરનું લાવ્યા છો અને તેના માટે તમે કાળજી પણ રાખી નથી. તમે લંગડા તથા રોગિષ્ટ જાનવરનું બલિદાન આપો છો અને કહો છો એમાં કાંઈ ખોટું નથી. વારું ત્યારે તારા સુબાને એવા જાનવરની ભેટ કર, એથી તે તારા પર પ્રસન્ન થશે. હવે કૃપા કરીને ઈશ્વરની મહેરબાનીને માટે વિનંતી કરો કે તે આપણા પર કૃપા રાખે. બારણા બંધ કરી દઈને તમને મારી વેદી ઉપર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે. એવો જો તમારામાં કોઈ હોત
તો કેવું સારું. ઈશ્વર કહે છે કે હું તમારા પર બિલકુલ પ્રસન્ન નથી. હું મહાન રાજા છું ને મારું નામ વિદેશીઓમાં ભયાવહ છે. પ્રિય મિત્ર, અહીંયા આપણે જોઈએ તો લોકો ભ્રષ્ટ અર્પણ માટે દૂષિત છે. તેઓ તેમનો કર સરકારને જમા કરાવતા હતા. તેઓના દશાંશો યાજકોને આપતા હતા, જેમાં તેઓ જાનવરો લાવતા હતા. તેઓના જાનવરોમાંનું 10મું જાનવર એ ઈશ્વરના દાનને માટે રહેતું હતું. પણ જો આ જાનવર સુંદર અને મજબૂત હોય તો તેઓ આંધળું અને લંગડું જાનવર ઈશ્વરને માટે લઈ જતા હતા. આ લોકોએ આવા પ્રકારનું અર્પણ ઈશ્વરને માટે લાવતા, અને માલાખી તેને ભ્રષ્ટ અર્પણ કહે છે. માલાખી પ્રબોધક પડકાર આપે છે કે તમે આવો પ્રયત્ન સરકારને કર આપો છો ત્યારે કરો. પ્રિય મિત્ર, આ બાબતને આજે આપણા જીવનમાં કેવી રીતે મૂકી શકીએ? આજે આપણે ઈશ્વરને અર્પણ તરીકે કેવું અર્પણ આપીએ છીએ? શું આપણું દાન અર્પણ ઈશ્વર માન્ય રાખશે? આજે ઈશ્વરે તમને જે કાંઈ સોંપ્યું છે તેનો કારભાર ચલાવવા દ્વારા ઈશ્વરને માન આપશો, ઈશ્વરને પ્રથમ મૂકશો. જેમ હાગાય પ્રબોધકે સંદેશ આપ્યો છે કે ઈશ્વર પ્રથમ છે અને જે શ્રેષ્ઠ છે તે જ મેળવવું જોઈએ. પ્રિય મિત્ર, ઈશ્વરનો ફક્ત 10મો ભાગ જ નથી, પણ આપણી પાસે જે કાંઈ છે તે ઈશ્વરનું છે. આપણા આપવામાં એટલે કે અર્પણ અથવા દાનમાં ઈશ્વર પ્રથમ હોવા જોઈએ. પ્રિય મિત્ર, માલાખી પ્રબોધક આગળ જણાવતા લખે છે કે શું આપણ સર્વનો એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા નથી? તો શા માટે આપણે સર્વ આપણા ભાઈઓ સાથે કપટથી વર્તીને આપણા પૂર્વજોના કરારનો ભંગ કરીએ છીએ? કેમ ઈશ્વરે આપણને છોડી દીધા છે? યહોવા એટલે કે ઈશ્વર તારી તથા તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયો છે કે જે પત્ની તારી જોડે હોવા છતાં તથા તારા કરારની રૂએ થયેલી તારી પત્ની છતાં તેને તે દગો દીધો છે. વળી જેનામાં આત્માનો અંશ હતો તેણે એ પ્રમાણે કર્યું નથી. તે એક જાણે શા વાસ્તે એમ કર્યું? તે ધાર્મિક સંતાનોની ઈચ્છા રાખતો હતો. એ માટે તમારા મન વિશે સાવધાન રહો ને કોઈ પણ પોતાની જુવાનીની પત્ની સાથે કપટથી ન વર્તો, કેમ કે તમારો પત્ની ત્યાગ હું ધિક્કારું છું. એવું ઈસરાયેલનો દેવ યહોવા એટલે કે ઈશ્વર કહે છે. પોતાની પત્ની પર જુલમ કરનારને પણ હું ધિક્કારું છું. એ માટે તમારા મન વિશે સાવધાન રહીને કપટથી ન વર્તો. પ્રિય મિત્ર, માલાખી પ્રબોધકની પ્રબોધવાણી દેખીતી રીતે આપણા આજના યુગને લાગુ પડતી દેખાય છે. આજે છૂટાછેડા આપણા સમાજમાં વાવરના રોગની જેમ આગળ વધી રહ્યા છે. આજે જેમ માલાખી પ્રબોધકે જણાવ્યું છે તેમ છૂટાછેડા કરતાં એક પગથિયું આગળ વધીએ છીએ અને આપણે કહીએ છીએ કે છૂટાછેડા ઈશ્વરને પ્રસન્ન કરે છે અને તે ભલા માટે છે. જ્યારે ધાર્મિક આગેવાનોએ ઈસુ ખ્રિસ્તને છૂટાછેડાની વાત કરીને પ્રશ્ન ઊભો કર્યો ત્યારે ઈસુ ખ્રિસ્તે જવાબ આપ્યો કે જો તમારે લગ્ન અને છૂટાછેડાને સમજવું છે તો તમારે મૂસા પ્રબોધક પાસે જવું પડે અને લગ્ન અને છૂટાછેડા શું હતા તે ધ્યાનમાં લેવું પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો લગ્ન માટેનો હેતુ ધ્યાનમાં લે છે. જ્યારે ઈશ્વરે લગ્ન અને કુટુંબની સ્થાપના કરી ત્યારે તેનો હેતુ શો હતો? માલાખી પ્રબોધક આ છૂટાછેડા વાવરના રોગને દર્શાવતા લખે છે કે જ્યારે તમે ઈશ્વરની સમક્ષ તે સ્ત્રી સાથે વચનો લીધા તે બધામાં ઈશ્વરનો સૌ હેતુ હતો. આ લગ્ન સંબંધ દ્વારા સંતાનો પ્રાપ્ત થાય. આજે જ્યારે છૂટાછેડાનો વિષય ઊભો થાય છે ત્યારે ધ્યાનમાં લેવાય છે કે મને આ માણસ અથવા સ્ત્રીની સાથે રહેવાથી આનંદ મળતો નથી. મારે આનંદિત રહેવું તે મારો હક છે. એટલા માટે હું આ વ્યક્તિથી છૂટો થવા માગું છું. પ્રિય મિત્ર, ઈશ્વરે મને અને તમને પતિ પત્ની તરીકે સાથે રહેવા પસંદ કર્યા છે. તેઓ છૂટાછેડાને ધિક્કારે છે. હવે મિત્ર, છૂટાછેડામાં ખરેખર કોણે સહન કરવું પડે છે? હવે વાસ્તવમાં બાળકોને સહન કરવું પડે છે. જ્યારે ઈશ્વરે લગ્નની રચના કરી ત્યારે તેમણે રચના કરી કે બે વ્યક્તિઓ સાથે રહે અને તેઓ માતા પિતા બને અને બાળકો ઉત્પન્ન થાય. આ જીવનનો નિયમ છે જે જન્મ આપે છે, વિકાસ આપે છે અને દોરવણી આપે છે એ આપણા માનવીય કુટુંબમાં. આ નિયમ ઈશ્વરે પવિત્ર શાસ્ત્ર બાઇબલના પ્રથમ 2 અધ્યાયમાં આપેલો છે. આજે ઈશ્વરનો લગ્નનો હેતુ આપણે ભૂલી ગયા છીએ. માલાખી પ્રબોધક લગ્ન અને કુટુંબ પર પ્રકાશ પાડે છે ત્યારે તે બાળકો અને કુટુંબના વિકાસ પર પણ પ્રકાશ પાડે છે. લગ્ન એ આનંદનું જ સાધન નથી. લગ્નમાં તમારે બીજી વ્યક્તિને ધ્યાનમાં રાખવાની છે
અને ઈશ્વરને કેન્દ્રિત રાખવાના છે. એક વખત એક ખ્રિસ્તી આગેવાન કે તેમને લગ્નના 50 વર્ષ થયા હતા. તેમને પૂછવામાં આવ્યું કે શું તમે કદી છૂટાછેડા લેવાનો વિચાર કર્યો છે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે અમે એકબીજાને નુકસાન પહોંચાડવાનું નક્કી કર્યું હશે, પરંતુ છૂટાછેડા લેવાનું કદી પણ વિચાર્યું નથી. પ્રિય મિત્ર, તેઓએ છૂટાછેડાનો વિચાર સરખો પણ કર્યો નથી, કારણ કે તેઓની પાસે લગ્નનો આ હેતુ હતો. જ્યારે તેમણે લગ્ન કર્યા ત્યારે ઈશ્વરની સમક્ષ એકબીજાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી છે. તેઓ જાણતા હતા કે ઈશ્વર છૂટાછેડાને ધિક્કારે છે. માલાખી પ્રબોધકના દિવસોમાં અને મિત્ર આજના આપણા આ યુગમાં પણ એવી ફિલસૂફી ઊભી થઈ છે કે અથવા તો ધરાવીએ છે કે આપણે પાપ સંબંધી સંવેદના શૂન્ય છીએ. આજે લોકો પાપની સાથે આરામથી જીવન જીવે છે, જેને આપણે પરિસ્થિતિ પ્રમાણે જીવવું કહી શકીએ છીએ. માલાખી પ્રબોધક લોકોને જણાવે છે કે તમારા પૂર્વજોના વખતથી તમે મારા વિધિઓથી અવળા ચાલ્યા છો ને તે પાળ્યા નથી. મારી ભણી પાછા ફરો તો હું તમારી ભણી પાછો ફરીશ, એમ સૈન્યનો દેવ યહોવા એટલે કે ઈશ્વર કહે છે. પણ તમે પૂછો છો કે સી બાબતમાં અમે પાછા ફર્યા છીએ? પ્રિય મિત્ર, આજે આપણે ઘણીવાર કહીએ છીએ કે મારે કોઈ પ્રશ્ન નથી, હું તો સારો નાગરિક છું, મારી સાથે કોઈ ખોટી બાબત નથી, હું ઈશ્વરથી પણ દૂર ગયો નથી. પ્રિય મિત્ર, મારે અને તમારે ઈસુ ખ્રિસ્તની પાસે આવવાનું છે. માલાખી પ્રબોધક આગળ લખે છે કે શું માણસ ઈશ્વરને લૂંટે? તેમ છતાં તમે મને લૂંટો છો. પણ તમે પૂછો છો કે સી બાબતમાં અમે તને લૂંટ્યો છે? દશાંશોમાં તથા ઉછલિયારપણોમાં દશાંશો ભર્યાપૂરા ભંડારોમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે. અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે હું તમારે સારું આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગ્યા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહીં? જ્યારે ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થયું ત્યારે તેમણે શૈતાનને કહ્યું કે પવિત્ર શાસ્ત્રમાં લખેલું છે કે તું તારા ઈશ્વરની પરીક્ષા ન કર. ઈશ્વર આપણી પરીક્ષા કરે છે કારણ કે તેમની પાસે ખાસ અધિકાર છે, પરંતુ આપણે ઈશ્વરની પરીક્ષા કરી શકતા નથી. ઇસરાયેલના બાળકોને ઈશ્વરને દશાંશો આપવાનો વિચાર આપવામાં આવેલો અને તેનો અર્થ કે પ્રથમ દસમો એટલે કે ઈશ્વર પ્રથમ. આ બાબત ઇસરાયેલના બાળકોએ પ્રદર્શિત કરવાની હતી. આ દશાંશોની સાથે સાથે ઇસરાયેલના બાળકોએ ઈશ્વરને અર્પણ કરવાનું હતું. તેને તેઓએ બલિદાન બનાવ્યું. હવે જ્યારે નવા કરારમાં આપણે જઈએ છીએ ત્યારે તેને આપણે કારભારીપણું કહીએ છીએ. તેનો અર્થ કે આ બધું ઈશ્વરનું છે, આપણી પાસે જે કાંઈ છે તે ઈશ્વરનું છે. જો કે અહીંયા ઈશ્વર કહે છે કે તમે મારું પારખું કરી જુઓ અને હું તમારા માટે આકાશની બારીઓ ખોલીને આશીષ આપીશ. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. જો કે અહીંયા ઈશ્વર કહે છે કે તમે મારું પારખું કરી જુઓ અને હું તમારા માટે આકાશની બારીઓ ખોલીને આશીર્વાદ આપીશ. માલાખી પ્રબોધક આગળ લખે છે કે યહોવા કહે છે કે તમે મારી વિરુદ્ધ કઠણ શબ્દ બોલતા આવ્યા છો, તેમ છતાં તમે પૂછો છો કે સી બાબતમાં અમે તારી વિરુદ્ધ બોલ્યા છીએ? તમે કહ્યું છે કે ઈશ્વરની સેવા કરવી એ નકામું છે, અમે તેના વિધિઓ પાળ્યા છે. હમણાં અમે ગર્વિષ્ઠોને ધન્યવાદ આપીએ છીએ. પ્રિય મિત્ર, માલાખી પ્રબોધકના આ વચનો દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે લોકો ઈશ્વર સંબંધી ઠંડા પડતા જાય છે. ઈશ્વરે તેઓના માટે અથવા તો તેમના માટે જે કાંઈ કર્યું છે તેના માટે તેમના હૃદય ઠંડા પડી ગયા છે. પ્રિય મિત્ર, આપણે ઈશ્વરને કેવી રીતે પ્રેમ કરી શકીએ છીએ? શું તમે ઈશ્વરને લૂંટ્યા છે? આના જવાબો આપણા હૃદયમાં આપીએ. પ્રિય મિત્ર, ફરી મળીશું ત્યારે આપણે આત્મિક આગેવાનોના પતનના 7 પગથિયા જોવા પ્રયત્ન કરીશું. પ્રિય મિત્ર, ધ્યાન આપીએ કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે. ઈશ્વર આપણને આશીર્વાદ આપવા માગે છે. શું મિત્ર, તમે ઈશ્વરના આશીર્વાદ મેળવવા માગો છો? તો આ સમય છે. જો તમારે ઈશ્વરના વિશે વધારે જાણવું છે તો અમને પત્ર લખશો. વારું મિત્ર, ફરી મળીએ ત્યાં સુધી અમને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય
અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 3900002. ધન્યવાદ.